દાહોદમાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે દાહોદના રેલવે સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે 18મા ભવ્ય સાંસદ ઢોલ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આદિજાતિ વિસ્તાર પેટા યોજના અને બિલ સભા સુધારણા મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં વિવિધ પ્રાંતના કલાકારોએ પોતાની આગવી નૃત્ય શૈલીથી લોકોને મંત્રમુગ્ધ કર્યા। કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે આદિવાસી સંસ્કૃતિ ગીત સંગીત અને નૃત્યનો અદ્ભુત સમન્વય છે, તેના જતન માટે આવા આયોજનો અનિવાર્ય છે। સંસ્થાના નેજા હેઠળ કોઈ રિવાજો છે આદિવાસીઓના છે। કથીર પહેરવાનો રિવાજ હતો, ઘાઘરા પહેરવાનો હતો, ફાલકાવાળા ઘાઘરા હતા, પછી રાત્રે જાન લઈને જતા, આ બધું મેં દૂર કરાવડાયું। એને બદલે હવે દિવસે જાન લઈને જાય। રૂપિયા પણ 2200નું નક્કી કરેલું, હમણાં જ એને ઘણા રૂપિયા લે છે। એટલે આવું બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, સાથે સાથે આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે। આ તો બીજું બધું ફેરફાર થઈ ગયો, આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે। આદિવાસી સંસ્કૃતિનું મુખ્ય પ્રતીક આ ઢોલ